કહો છો? હાજી. યશભાઈ, અમરેલી જિલ્લો, બાબરા તાલુકા ને બાબરા પ્રોપરથી બટુકભાઈ ભરવાડ બોલું છું. બોલો 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 બટુકભાઈ. તમારા મેં વિડીયા જોયા. આપણે તમે બેન આરે વાતના મોબાઈલ નંબર તમે માંગ્યો હતો. રીવા જાડેજા, શિક્ષણ મંત્રી આપણે. જી જી. હવે યશભાઈ એવું છે, આ લોકો બાબરામાંથી અત્યારે મારા છોકરાને હમણાં 10 દિવસ 5 દિવસ પહેલા મને એવું કીધું કે ભાઈ તમે સ્કૂલ ડ્રેસ બનાવો એમ. બાબરા પંચી સ્કૂલ છે. અને એમાં યશભાઈ મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, એ કે આયા હોતા ને છોકરા એવું કીધું કે પપ્પા ન્યાય મળે છે અને બાબરામાં મળે છે. ત્યાં 300-400 રૂપિયા મોંઘો મળે છે સ્કૂલમાં. તો આ 2 જગ્યાએ મારા વાઈફ રહ્યા ને એ જાતા હોતા પણ ત્યાં કઈ કાપડ મળ્યું નહીં. બરોબર. એટલે પછી યશભાઈ મેં કીધું અત્યારે પાછો સાહેબ નો ફોન આવ્યો કે મેં તમને કીધું તું જ ખરા ને કે સોમવારે આવે તો હું તમારા છોકરાને પાછો કાઢી મૂકું છું સ્કૂલેથી. અત્યારે મારો છોકરો હમણાં ઘરે આવી આવ્યો. બરોબર. અને અત્યારે પછી ઘરના ને મેં કીધું હવે ગમે એમ કરો, ન્યાય મળે એમ નથી કાપડ, એટલે હવે છે ને પૈસા દઈ દો એને, એટલે એ છે ને ત્યાં એની રીતે બનાવી લે. ઠીક. આવો એના ક્યાં પ્રિન્સિપલ કઈ સ્કૂલ ની વાત કરો છો તમે? પંચી સ્કૂલ બાબરા. બંસી સ્કૂલ બાબરા. પંચીલ. અને ફૂલી પ્રાઇવેટ હશે ને કે સરકારી? પ્રાઇવેટ છે યશભાઈ. ઓકે. તમારો બાબો કેટલામાં ધોરણમાં ભણે? 10મું. કેટલી ફી છે ત્યાં? ત્યાં 12,000 રૂપિયા. મેં ગયા હમણાં મારો છોકરો અહીંયા સુરેન્દ્રનગર ભણતો હતો. પછી મેં એને તબિયત બરોબર નહોતી રહેતી એટલે અહીંયા 10માં 6 મહિનાનું પછી મેં અહીંયા કરાવ્યું એક્ઝામ. બરોબર. એટલે પૈસા તો મેં પૈસા એને ભરી હોતન દીધા છે. પણ ત્યાં ટૂંકમાં ખાલી એને સ્કૂલ ડ્રેસ નો વાંધો હતો અત્યારે. ઓકે. ટૂંકમાં ઉઘરાણું કર્યું એવું થયું ને કે સ્કૂલ ડ્રેસ? પાછો છોકરાને કાઢી નાખ્યો, પાછો મોકલી દીધો. યશભાઈ અત્યારે ઘરે આવીને રોવા મળ્યો. મને કે પપ્પા આ રીતનું છે. મેં કહ્યું હવે એક કામ કર, તું છે ને તાર મમ્મી પાસે પૈસા લઈને અને તું છે ને અત્યારે ભરી દે, ત્યાં લઈ લે, તું ત્યાંથી ડ્રેસ લઈ લે. બરોબર. હમણાં 2-3 દિવસ પહેલા બાબરામાં બધી મમ્મી ભેગો ગયો તો કાપડ લેવો, પણ કાપડ કે સાહેબ મળ્યું નહીં યશભાઈ. લ્યો અત્યારે છોકરાને કાઢી વતન મૂક્યો અને મારી યારે જેમ ફામ વર્તન કરવા મળ્યું. સાહેબ કે ભાઈ માફ મારે કે અમે મારવાડી નથી, આમ ને ગોધરિયા નથી. મને કે કોણ સાહેબ નો નંબર હોય તો મને દો. કોણ છે એનો નંબર? તો સાહેબ હું તમને 2 મિનિટમાં આપવા સાહેબ નો નંબર. બરોબર. તમે આ રીતે વર્તન કરો છો. મેં કોમેન્ટ હોતને આપી રીવાબાને. મેં કહ્યું તમે આમાં મોબાઈલ નંબર તમારો મને આપો બેન, મારે તમારું કામ છે તમારામાંથી. મેં ના હવે આપણે આ મુદ્દો ઉપાડ્યો છે ને બટુકભાઈ, એટલે છે ને શિક્ષણ માફિયા છે ને જે ખોટા રીતે ઉઘરાણા કરે, આ બધા વિરુદ્ધ આપણે છે ને કાયદેસર નહીં. મેં તો તમે માંગ્યો છે બેન પાસે, શિક્ષણ મંત્રી પાસે. મેં તમારી કોમેન્ટ જોઈ યશભાઈ. હું હવે છે ને જાગૃત થઈ જાવ. આ રીતનો અત્યાચાર થતો હોય ને બધા બોલતા શીખી જાવ.